કોર કટિંગ મશીન માટેની વિડિયો માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે, જે વસ્તુઓને ચોક્કસ અને સરળતાથી કાપવા માટેનું સાધન છે. કોર કટિંગ મશીન કોન્ક્રીટ અને અન્ય સામગ્રીમાં ઝડપથી ચોક્કસ છિદ્રો ડ્રિલ કરે છે. ટૂલના ઘટકો સ્લાઇડિંગ ટૂથહેડ કેરેજની ઊભી હિલચાલની મંજૂરી આપે છે. જેક સ્ક્રૂ ઊંચાઈ અને સ્થિતિને એડજસ્ટ કરે છે. કોલમ વર્ટિકલ મૂવમેન્ટને સપોર્ટ કરે છે અને માર્ગદર્શન આપે છે. કેરેજ હેન્ડગ્રીપ કેરેજની પોઝિશનને મેન્યુઅલી એડજસ્ટ કરે છે. કેરેજ ડ્રિલ મોટર ધરાવે છે. ઉપર નીચે ખસે છે. વોટર વાલ્વ ઠંડક માટે પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે. સ્ટેન્ડ સ્થિરતા અને આધાર પૂરો પાડે છે. ડ્રિલ બીટ એક્ચ્યુઅલ ડ્રિલિંગ કરે છે. સ્પિન્ડલ ડ્રિલ બીટને ફેરવે છે અને ચલાવે છે. ગિયર બોક્સ ઝડપ અને ટોર્ક એડજસ્ટ કરે છે. મેડિયલ પ્લેટ સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરો પાડે છે. ઇલેક્ટ્રિકલ મોટર સ્પિન્ડલ અને ડ્રિલ બીટને પાવર કરે છે. પરંપરાગત પદ્ધતિઓ સાથે સરખામણી. કોર કટિંગ મશીનો કાર્યક્ષમ અને સચોટ છે. જાળવણી જરૂરી છે. પરંપરાગત શારકામ ધીમું અને શ્રમસઘન છે. કોર કટિંગ મશીનો મેન્યુઅલ પદ્ધતિઓને પાછળ રાખી દે છે. અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ. સુરક્ષા ગોગલ્સ, કાનની સુરક્ષા માટે ઇયરપ્લગ, સલામતી મોજા, ડસ્ટ માસ્કનો ઉપયોગ કરો. સલામતી શૂઝ. મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો. ઈંટના ચણતર માટે યોગ્ય તીક્ષ્ણ હીરાટીપ કોર બીટ પસંદ કરો. નુકસાન માટે કોર કટિંગ મશીન અને કોર બીટ તપાસો. સુરક્ષિત રીતે જોડો અને ખાતરી કરો કે મશીનના તમામ ભાગો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. ડ્રિલિંગ સ્પોટને પેન્સિલ અથવા માર્કર વડે સ્પષ્ટ રીતે માર્ક કરો. કોર કટિંગ મશીનને ટેબલની સપાટી પર મૂકો. પાણીનો પુરવઠો ચાલુ કરો અને પાવર સાથે જોડો. ઓછી ઝડપે મશીન શરૂ કરો અને સ્થિર દબાણ લાગુ કરો. મશીનને કાર્ય કરવા દો. જેમ જેમ બીટ ચિહ્નિત સ્થળ પર જાય તેમ ધીમે ધીમે ઝડપ વધારો છે. ધીમે ધીમે મશીનની ગતિ ઓછી કરો. એકવાર કટિંગ પૂર્ણ થઈ જાય પછી તેને બંધ કરો. જાળવણી ટિપ્સ. કાપતા પહેલા વિસ્તાર અને બીટ સાફ કરો. સ્વચ્છ નમૂનાઓ માટે તીક્ષ્ણ બિટ્સનો ઉપયોગ કરો. ચોકસાઈ માટે કટર સુરક્ષિત કરો. દરેક મટીરીયલ માટે યોગ્ય બીટનો ઉપયોગ કરો. કટર અને બિટ્સને સૂકી જગ્યાએ સંગ્રહિત કરો. આભાર.